જે અલથાણમાં ઘટના બની છે એના માટે થઈને ગોપાલભાઈ ઇટાલિયા એમણે ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે. ખૂબ સારી બાબત છે. હું પણ પાટીદાર સમાજની જ દીકરી છું. જ્યારે કાળુ વઘાસિયા મારી ઉપર આટલી બધા અત્યાચાર કર્યા છે અને મેં એની માટે થઈને ફરિયાદ દાખલ કરી. ગોપાલભાઈ અને એમની ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ માણસ અમારા પાર્ટીનો નથી, આપનો એ પાર્ટીનો કોઈ વ્યક્તિ નથી. તો આગોતરા જામીન અરજી એણે મૂકી છે એમાં આપના લીગલ એડવોકેટ હાયર કરવામાં આવ્યા છે. તો ગોપાલભાઈ ઇટાલિયા, હું પણ પાટીદાર સમાજની જ દીકરી છે. શું પાટીદાર સમાજનો દીકરો પાટીદાર સમાજની દીકરી ઉપર અત્યાચાર કરે તો શું એ દીકરીને ન્યાય ન મળે? આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મતદાનને ગણતરીની કલાકો બાકી છે. આવતીકાલથી મતદાન શરૂ થવાનું છે તે પહેલા આમ આદમી પાર્ટીના નેતાને લઈ મોટો ઘટસ્ફોટ. સુરતના આપના નેતા કાળુ વઘાસિયા પર ગંભીર આરોપ. કાળુ વઘાસિયાથી પીડિત મહિલાએ બનાવ્યો વિડીયોમાં પાટીદાર સમાજનો પણ માગ્યો સાથ. ગોપાલ ઇટાલિયાના નામ સાથે બનાવ્યો પીડિત મહિલાએ વિડીયો અને કહ્યું કે હું પણ પાટીદાર સમાજની દીકરી છું. આવી વાત એ પીડિતાએ કરી અને કહ્યું કે કાળુ વઘાસિયાએ મારા પર અત્યાચાર કર્યો છે. ગોપાલભાઈએ કીધું કે કાળુ વઘાસિયા એમની પાર્ટીના માણસ નથી. આગોતરા જામીન અરજી માટે આપના લીગલ એડવોકેટને હાયર કર્યા છે. આવી વાત એ મહિલાએ અંતે વિડીયો બનાવી અને સમાજનો સાથ માગ્યો છે. એક બાજુ એ ચૂંટણીના પડઘમ, કતલની રાત અને તે પહેલા એક બાદ એક એવા સમાચારે સુરતથી સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના આપના નેતા કાળુ વઘાસિયા પર ગંભીર આરોપ કરતા અને તેમનાથી પીડિત મહિલાએ એક વિડીયો બનાવી અને પાટીદાર સમાજનો સાથ માંગતા શું કહ્યું છે આવો તે પણ જોઈએ. કાલે જે અલથાણમાં ઘટના બની છે એના માટે થઈને ગોપાલભાઈ ઇટાલિયા આપના ધારાસભ્યશ્રી એમણે ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે. ખૂબ સારી બાબત છે. પણ હું પણ પાટીદાર સમાજની જ દીકરી છું. જ્યારે કાળુ વઘાસિયા મારી ઉપર આટલી બધા અત્યાચાર કર્યા છે અને મેં એની માટે થઈને ફરિયાદ દાખલ કરી તો ગોપાલભાઈ અને એમની ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ માણસ અમારા પાર્ટીનો નથી. જો આપનો કોઈ કાર્યકર્તા નથી, આપનો એ પાર્ટીનો કોઈ વ્યક્તિ નથી, તો આગોતરા જામીન અરજી એણે મૂકી છે એમાં આપના લીગલ એડવોકેટ હાયર કરવામાં આવ્યા છે. તો ગોપાલભાઈ ઇટાલિયા, હું પણ પાટીદાર સમાજની જ દીકરી છે. મારો એક જ સવાલ છે, શું પાટીદાર સમાજનો દીકરો પાટીદાર સમાજની દીકરી ઉપર અત્યાચાર કરે તો શું એ દીકરીને ન્યાય ન મળે? કાલે જે અલથાણમાં ઘટના બની છે એના માટે થઈને ગોપાલભાઈ ઇટાલિયા આપના ધારાસભ્યશ્રી એમણે ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે. ખૂબ સારી બાબત છે. પણ હું પણ પાટીદાર સમાજની જ દીકરી છું. જ્યારે કાળુ વઘાસિયા મારી ઉપર આટલી બધા અત્યાચાર કર્યા છે અને મેં એની માટે થઈને ફરિયાદ દાખલ કરી તો ગોપાલભાઈ અને એમની ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ માણસ અમારા પાર્ટીનો નથી. જો આપનો કોઈ કાર્યકર્તા નથી, આપનો એ પાર્ટીનો કોઈ વ્યક્તિ નથી, તો આગોતરા જામીન અરજી એણે મૂકી છે એમાં આપના લીગલ એડવોકેટ હાયર કરવામાં આવ્યા છે. તો ગોપાલભાઈ ઇટાલિયા, હું પણ પાટીદાર સમાજની જ દીકરી છે. મારો એક જ સવાલ છે, શું પાટીદાર સમાજનો દીકરો પાટીદાર સમાજની દીકરી ઉપર અત્યાચાર કરે તો શું એ દીકરીને ન્યાય ન મળે? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.